પોરબંદર શહેરના બંદર ચોકી પોલીસ સ્ટેશનથી કીર્તિ મંદિર તરફ જતો માર્ગ બિસ્માર બની ગયો છે, જેથી અહીંથી પસાર થતા પ્રવાસીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાની સાથે જ આ રોડ પર પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ પણ શહેરમાં અનેક મહત્વના માર્ગો બિસ્માર જોવા મળી રહ્યા છે। પોરબંદરના બંદર ચોકી પોલીસ સ્ટેશનથી ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો હતો। આ રોડ બિસ્માર હોવાથી અહીંથી પસાર થતા પ્રવાસીઓ અને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી। ત્યારે આ બિસ્માર માર્ગનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા પૂર્વ પાલિકા સદસ્ય જીવન જુંગી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આપણે રજૂઆત કરી કમિશનર સાહેબને અને વિડીયો અને ઓડિયોમાં વાયરલ થયેલું કે બંદર ચોકીથી લઈને કીર્તિ મંદિર સુધી જે રોડ ખરાબ છે એ બનાવવાનો છે। તો હાલના તકે એ માંગણીને ધ્યાનમાં રાખીને આ લોકો અત્યારે બ્લોક નાખીને નાખે છે। કહેવાનું એવું છે કે જ્યાં જ્યાં ગલીઓમાં રોડની અંદર બ્લોકો નાખ્યા છે બધા નીકળી ગયા છે, જ્યાં કોઈ હેવી વાહન જતા નથી છતાં પણ બહુ નીકળી જાય છે બહુ લોકો। તો અહીંયા રહેવાના છે। આ બીજી ઝાલા અને વસંતી ખેરાજના જે રોડ સિમેન્ટના અત્યાર સુધી હતા એના ઉપર ડામર પાથરીને પહેલા રોડ ખરાબ કરી નાખ્યા। હવે ડામરની જગ્યાએ ફરી બ્લોક નાખે છે, તો આ વિકાસ કઈ ટાઈપનો વિકાસ? અહીંયા તો એવી વાહનો નીકળવાની છે, ગાડીઓને નીકળવાની જ છે અને લોકો ટ્રાફિકમાં તો જેમ મુખ્યમંત્રી આવવાનો છે એટલા નાટક ચાલુ કર્યા છે। કમિશનરને કેટલીક ભ્રષ્ટાચાર કરવો છે। અત્યારે કોન્ટ્રાક્ટ આપ્યા છે એ લોકો કહે કે બ્લોકો સારા છે, બ્લોક સારા નથી, મહત્વ નથી, પણ જે નીચે ભૂગા પટ્ટાની લાઈન ખોટી છે ને એ લાઈન જે બેસી પાણી પડશે એટલે લાઈન બેસી જાય, કારણ કે સિમેન્ટ રોડ બનાવ્યો નથી અને લાઈનો એમને બદલાવી છે એ બેસી જશે એટલે બ્લોક ઢીલા થશે। મને એમ લાગે છે કે વિધાનસભા સુધી પણ આ બ્લોક નથી રહેવાના। તો મારી આ બ્લોક નાખવાનો મારો વિરોધ છે। જ્યાં નગરપાલિકાના પૂર્વ ભાજપના કાઉન્સિલર ઊભા હતા અને એની સામે નાખે છે। આ બધા તેની મિલીભગત છે। આ મિલીભગત દૂર કરી અને ખરેખર લોકોના સુખાકારી માટે આપવું છે। સારા મહાત્મા ગાંધીજીના જે મુલાકાતે આવે છે, દર્શન કરવા એના ચરણ સ્પર્શ કરવા આવે છે, એ લોકો આ ખરાબ મેસેજ લઈને જશે। બનાવો તો સારું બનાવો, ને તો ન બનાવો। લોકોને ખબર છે પોરબંદરના ભ્રષ્ટાચાર છુપાવવાને કેટલોક ટાઈમ તમે છુપાવશે કમિશનર સાહેબ? અને વાલા ડગાની કોન્ટ્રાક્ટો આપે છે। આનો તાત્કાલિક વિરોધ કરીને ફરી સિમેન્ટનો રોડ બનાવવો છે। મુખ્યમંત્રી આવે કે વડાપ્રધાન આવે એ મહત્વ નથી, મહત્વ એ છે કે આ રોડના જે લોકો આવે છે પ્રવાસી એ લોકોને એનો સારો લાભ મળે। તો જે બાબતે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેથી પોરબંદરના મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ બિસ્માર રસ્તા પર પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો આ રોડ પર પેવર બ્લોક ન નાખવા તેમજ આ પેવર બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના પણ જીવન જુંગી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેની તપાસ પણ જરૂરી બની જાય છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।